ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલ ચિંગસપુરા ગોલવાડમાં નગરપાલિકાએ શરૂ કરાયેલ ગટર લાઇનની કામગીરી છેલ્લા 2 મહિનાથી અધૂરી રહી જતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અધૂરી કામગીરીના કારણે આ વિસ્તારમાં ગંભીર રીતે દુર્ગંધ, ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ચિંગસપુરા ગોલવાડથી પસાર થતી જૂની બોક્સ ગટર જર્જરિત હાલતમાં હતી, જેને બદલે નગરપાલિકાએ નવી અંડરગ્રાઉન્ડ ગટરની લાઇનની કામગીરી ચાલુ કરી છે। જો કે કાર્ય ચાલુ હોય તે સ્થિતિમાં ગટરનું જોડાણ કર્યા વિના કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે ઘરના આંગણામાં જ ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને મુખ્ય રસ્તા ઉપર પણ ગંદકી છવાઈ ગઈ છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગટરના ઉદ્ભવેલા દુર્ગંધ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। ડ્રેનેજ જોડાણ પણ નવી લાઇન સાથે જોડવા માટે તંત્રને અનુરોધ કર્યો છે। આજે રસ્તો 3-4 મહિનાથી આ ખોદીને બેઠા તો કશું કરતા નથી અને આ કહેવા જઈએ ત્યારે કોઈ સાંભળતું નથી। આજે આ ગયા ચોમાસામાં બી એક માણસ છે તે અંદર ખાડામાં પડીને મરી ગયેલો। આવું કંઈ થશે તો જવાબદાર કોણ? આવું વારે ઘડીએ અહીંયા આવવા જવાનો મેઇન રસ્તો છે, કોઈ ધ્યાન જ નહીં આપતા। આજે કંઈ રસ્તો બનાવી માણસો બધે કામ ચાલુ છે ને રસ્તો નવો બનાવવાનો તો આજુબાજુની ગટરો નથી, એ બધું પાણી બહાર આવે, આવવા જવાની કેટલી તકલીફ પડે છે। નગરપાલિકાને રજૂઆત કરવા છતાંય નથી આવતા।